પોર્નોગ્રાફી નામ બધાની વચ્ચે લેવામાં ઘણી શરમ આવે, પરંતુ આપણે પોર્નોગ્રાફી જોવામાં વિશ્વમાં 6થા ક્રમ ઉપર છીએ. હવે આને જ લઈને ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટ લાલ ગુમ થઈ ગઈ છે અને આજે એક નિર્ણય સંભળાવ્યો છે, જે મુજબ હવે પોર્નોગ્રાફી તમારા મોબાઈલમાં જોવા મળશે ને તો તમને જેલ પણ થઈ શકે છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચડોતરા. મદ્રાસ હાઈકોર્ટે થોડા દિવસ પહેલા એક નિર્ણય સંભળાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને એને જોવી એ કોઈ ગુનો નથી, પરંતુ એને શેર કરવી એ ગુનો છે. હવે આને જ લઈને સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી, ડાઉનલોડ કરવી અને એને પોતાના મોબાઈલમાં રાખવી એ પણ એક પ્રકારનો ગુનો બને છે. સુપ્રીમ કોર્ટે કોર્ટને પણ કહ્યું છે કે કોઈ પણ પ્રકારે ચાઇલ્ડ પોર્ન કે પછી ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ અને એની બદલે ચાઇલ્ડ સેક્સ્યુઅલી અબ્યુઝિવ એન્ડ એક્સપ્લોઇટેશનનો શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. હવે મહત્વનું છે કે આગળના સમયમાં કોઈ પણ વ્યક્તિના ફોનમાં આ પ્રકારનું કન્ટેન્ટ ઝડપાશે તો એની ઉપર પોક્સોની કલમ દાખલ થઈ જશે. હવે જે લોકોને ખબર નથી પોક્સો શું છે, તો એ લોકોને કહી દઉં કે પોક્સોનું આખું નામ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ છે અને આ કાયદો જે છે એ 2012માં લાવવામાં આવ્યો હતો. એનું મુખ્ય કારણ એ હતું કે બાળકોને યૌન શોષણથી બચાવવા. તમને જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિ ઉપર પોસ્કોની કલમ લાગે ને એ બાદ એને લગભગ ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા થતી હોય છે અને આ જે સજા હોય છે એ બિનજામીનપાત્ર સજા હોય છે. મહત્વનું છે કે કેરળ હાઈકોર્ટે 13 સપ્ટેમ્બર 2023ના રોજ એક કેસની સુનાવણીમાં એમ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ અશ્લીલ ફોટા કે વિડીયો જોવે છે એ ખોટું નથી, પરંતુ એને શેર કરે છે એ ચોક્કસથી ખોટું છે અને એની સાથે સાથે કોઈને બતાવે છે એ પણ ખોટું છે. આ સાથે જ હાઈકોર્ટે એ પણ ઉમેર્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પોર્નોગ્રાફી પોતાના પ્રાઇવેટ ટાઈમમાં જોવે છે તો એ કોઈ પણ પ્રકારનો ગુનો નથી બનતો, કારણ કે એ પોતાની પર્સનલ લાઈફ અને ગોપનીયતાનો સંબંધ છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ એકલતામાં આ પ્રકારનું કન્ટેન્ટ જોઈ શકે છે, એવું કેરળ હાઈકોર્ટ બોલ્યું હતું. હવે આને જ તાકીને આગળના સમયમાં 11 જાન્યુઆરી 2024ના રોજ મદ્રાસ હાઈકોર્ટે એક વ્યક્તિને છોડી દીધો હતો અને એમ કહ્યું હતું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી પોતાના ફોનમાં જોવી એ કોઈ પણ પ્રકારનો ગુનો નથી બનતો. આ બાદ એનજીઓ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન્સ એલાયન્સ અને નવી દિલ્હીની એનજીઓ બચપન બચાવો આંદોલને આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેના બાદ હવે સુપ્રીમ કોર્ટે આને લઈને નિર્ણય સંભાળ્યો છે. હવે પોર્નને લઈને કેટલાક એવા કાયદાઓ છે કે જે તમારે જાણવા જરૂરી છે, જેમાંથી સૌથી પહેલો છે કે ઓનલાઈન પોર્ન જોવું એ કોઈ પણ પ્રકારનો ગુનો નથી, પરંતુ હા એક વસ્તુ સમજી લેજો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 પ્રમાણે પોર્નોગ્રાફીનું નિર્માણ, પ્રસારણ અને પ્રકાશન કરવું ગેરકાયદેસર છે. બીજું, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 પ્રમાણે અને એની કલમ 67 અને 67A મુજબ કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનો ગુનો કરે છે તો એની ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સિવાય આને લગતા ગુનાઓને રોકવા માટે આઈપીસીની કલમ 292, 293, 500, 506માં કાયદાકીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. હવે તમને કાયદા વિશે તો ખબર પડી ગઈ, પરંતુ શું તમને એ વાતની ખબર છે કે 2026 સુધીમાં આપણા દેશમાં 120 કરોડ યુઝર્સ પોતાનો ફોન યુઝ કરતા હશે. આ સાથે જ મહત્વનું છે કે એક વેબસાઇટ છે કે જેનું નામ છે પોર્નહબ. એના મુજબ એક ભારતીય અત્યારે હાલના સમયે 8 મિનિટ 39 સેકન્ડ પોતાનો સમય પોર્નોગ્રાફી જોવામાં વિતાવે છે. આટલું જ નહીં, પોર્નોગ્રાફી જોવામાં 44% 18 થી 24 વર્ષના હોય છે અને 41% એવા લોકો હોય છે કે જેમની ઉંમર 25 થી 34 વર્ષની વચ્ચે હોય છે. અને આથી પણ અલગ ગૂગલે 2021માં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં વિશ્વના કેટલા લોકો અને વિશ્વના એવા કયા કયા દેશો છે કે જે પોર્નોગ્રાફી જોવામાં સૌથી વધારે પોતાનો સમય ગાળે છે, તો એમાં 6થા ક્રમે આપણા ભારત દેશનું નામ હતું. એટલે જ આપણને ખબર પડે છે કે આપણા દેશમાં કેટલી હદ બારે ભારતીય લોકો પોર્નોગ્રાફી જોવે છે. ત્યારે હવે જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એના વિશે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. આગળના સમયમાં એવા કયા કયા કાયદા આવવા જોઈએ એ પણ અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ વીટીવી ગુજરાતી.com ને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને આર્ટિકલ વાંચવો હોય તમારી એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.